શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા શ્રી મણિધર મોગલ વડવાડી મોગલના પરમ પૂજ્ય શ્રી સામતભા મોગલ કુળ કથા વક્તા આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય શ્રી મહેશભાઈ ભટ્ટ। ધાર્મિક પ્રસંગો શોભાયાત્રા કથા પ્રારંભ તારીખ 14/3/2017 મંગળવાર ફાગણ વદ બીજ કબરાઉ ગામ મધ્યેથી કથા મંડપ મધ્યે। સંતવાણી તારીખ 16/3/2017 ગુરુવાર રાત્રે 10 કલાકેથી। સંતવાણીના કલાકાર કીર્તિદાન ગઢવી, લલિતાબેન ઘોડાદરા, બ્રિજરાજ ગઢવી। કૃષ્ણ જન્મ મહોત્સવ તારીખ 17/3/2017 શુક્રવાર ફાગણ વદ પાંચમના ધામધૂમથી ઉજવવામાં આવશે। ગોવર્ધન ઉત્સવ રૂક્ષ્મણી વિવાહ તારીખ 19/3/2017 રવિવાર ફાગણ વદ સાતમના ધામધૂમથી ઉજવવામાં આવશે। ઓખા ચરિત્ર સુદામા ચરિત્ર કથા વિરામ તારીખ 20/3/2017 સોમવાર ફાગણ વદ સાતમ। સંતવાણી તારીખ 20/3/2017 રાત્રે 10 કલાકેથી। સંતવાણીના કલાકાર દેવરાજ ગઢવી, નિલેશભાઈ ગઢવી, અનુદાનભાઈ ગઢવી, હાસ્ય ઉસ્તાદ એન્ડ પાર્ટી તેમજ વેગડ સાઉન્ડના સથવારે। નારાયણ યજ્ઞ વિષ્ણુ યાગ યજ્ઞ તારીખ 21/3/2017 મંગળવાર ફાગણ વદ આઠમ। કથા શ્રવણ સમય દરરોજ સવારે 9 થી 1। કથા સ્થળ કબરાઉ મોગલધામ તાલુકો ભચાઉ કચ્છ। સંપર્ક સૂત્ર નારાયણભાઈ આહિર 9879764027। જીતેન્દ્રસિંહ જાડેજા 9824530415। યુવરાજસિંહ જાડેજા 9913028742। કથાનું જીવંત પ્રસારણ મોગલધામ કબરાઉથી મા આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી સમગ્ર કચ્છ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં નિહાળી શકાશે। આ ભચાઉ તાલુકાનું કબરાઉ ગામ છે, જ્યાં મા મણિધર મોગલનું ધામ છે એક જબરદસ્ત। એટલે આના પરચાની તો કોઈ વાત જ ન કરવાની હોય બાપ, આ તો જગદંબા છે, આના ગુણ ગાય એટલા થોડા છે। પણ આ તરત રીઝવા વાળી આય છે। આ કચ્છની માલકોર મોગલ યુગ છે બાપ। મોગલ જો કે બધાય છે, પણ આ મોગલ એવી છે બાપ તરત રીઝવા વાળી છે। ભાવથી તમે હાકલો કરો એટલે આ મોગલ તરત રીઝવા વાળી છે। મોગલ યુગ છે કચ્છની માલકોર। આ વડવાળી મણિધર મોગલ છે। અને હું આથી જાહેર જનતાને એક જાણ કરું છું કે અહીંયા ભાગશાળી જેને કહેવાય માણસો અહીંયા દેવી ભાગવતનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો હું જાહેર જનતાને જાણ કરું છું, હું સામતભા રામભા ગઢવી મોગલ કુળ જાહેર જનતાને જાણ કરું છું કે સૌ ધાર્મિક પ્રેમીને ભાઈઓ બહેનો વડીલો સૌને હું એક આમંત્રણ આપું છું હૃદયપૂર્વક કે આ કથાનો બાપ જરૂર તમે લાવો લેજો। અને કથાના જે વક્તા છે એવા આચાર્ય શ્રી મહેશભાઈ ભટ્ટ એ પણ કથાનું વાંચન કરવાના છે। અને કથાનો તારીખ છે 14/3/2017। એનો સમય છે સવારના 9 થી બપોરના 1। એ ઉપરાંત અમે બીજા પ્રોગ્રામો પણ રાખવાના છે, એ પ્રોગ્રામો નક્કી થઈ ગયા છે, એ પણ અમે જાહેર કરી દીધું છે, મોબાઈલો ઉપર જાણ કરી દીધું છે, સમાચારોમાં છાપામાં પણ જાણ કરી દીધી છે। પણ આજથીનું સામતભા બધાને જાણ કરું છું કે અહીંયા ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે જબરજસ્ત। અને સૌ મારા જે મોગલના જે સેવકો છે, સેવગણો છે, જે અમારા વડીલો છે બધા, એને તો ખરેખર ખૂબ ખૂબ હું પહેલાં જ એમને આશીર્વાદ આપું છું કે આ બધું એમને બધાએ જબરજસ્ત આયોજન ઉપાડ્યું છે બાપ, એને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું। બીજું કે આ ભાગવતનો લાવો લેવા સૌ જનતા પ્રેમીને મારું હાર્દિક એક આમંત્રણ સ્વીકારી લેજો, કારણ કે મેં કંકોત્રીનો કોઈ ધારો રાખ્યો નથી। અને જાહેર હું જનતાને જાણ કરું છું કે બાપ મોગલ ધામે આવી જાઓ, મા ભગવતી મણિધરના દર્શન કરો, અને ભાગવત કથાનું એક પરિપાન તરીકે તમે એક આવો અહીંયા, અને જેથી આવીને સહકાર તમે સૌ ભાગીદાર બનો, તો જેથી અમને આનંદ આવે। જય મોગલ, જય મણિધર, જય વડવાળી। ખાસ કરીને જે આ આયોજન થયું છે બરાબર છે, અને જે ભક્તો આવવાના છે લગભગ 5 થી 10,000 ભક્તો અહીંયા આવવાના છે, તો થોડીક એના વિશે માહિતી લઈશું। સાહેબ આવજો। સાહેબ, જે અહીંયા જે આયોજન થયેલું છે એના વિશે થોડી માહિતી આપો, શું છે, કઈ રીતે આયોજન રાખેલું છે, જે બાપુએ કીધું।
એમ તો 14-3 થી 20-3 સુધી સવાર કથા પ્રારંભ થશે. સવારે 9 થી 1 વાગ્યા સુધીનો ટાઈમ રહેશે. તારીખ 14 થી તારીખ 20 સુધી. બરાબર. પછી મંડપ છે એમાં 20 થી 25,000 જે પબ્લિક આવી જાય એટલો મંડપની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બસ ખાસ કરીને જે સંતવાણીનો કાર્યક્રમ છે જેમાં કીર્તિદાન પટેલ જેવા કીર્તિદાન ગઢવી અને લલિતાબેન જેવા કલાકારો આવે છે જે સંતવાણીની અહીંયા મોજ કરાવશે, એના વિશે શું? તારીખ 16ની રાત્રે કીર્તિદાનભાઈ ગઢવી, લલિતાબેન કોટેદરા અને બિજરાજદાન ગઢવીની સંતવાણી રહેશે. અને તારીખ 20ના દેવરાજ ગઢવી નાનો ડેરો, અનુભા ગઢવી ને નિલેશભાઈ ગઢવી. 20 તારીખના સંતવાણી છે. અને 17 તારીખના મહાદેવભાઈ આહિરના દાંડિયા રાસનો પ્રોગ્રામ છે બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી. અને તારીખ 21 તારીખના આપણે ઘનશ્યામભાઈ ઝુલા એ જે દાંડિયા રાસનો કાર્યક્રમ 3 થી 7 વાગ્યા સુધી. તો દર્શક મિત્રો, તડામાર તૈયારીઓ ચાલી રહી છે આખા કાર્યક્રમને પૂરો કરવા માટે. અને મા આશાપુરા ન્યૂઝ દ્વારા આ આખા જે કાર્યક્રમ છે એનું લાઈવ પ્રસારણ યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી પૂરા વિશ્વમાં કરવામાં આવશે. અને જ્યાં જ્યાં અમારું 24 કલાક નેટવર્ક છે ત્યાં પણ આખું કાર્યક્રમ આપ લાઈવ નિહાળી શકશો. અમારા ચારણ કવિ જી, ખાસ કરીને આયોજન વિશે શું કહેશો? અદ્ભુત આયોજન છે માતાજીનું, અને આ લાવો લીધા જેવો છે હકીકતની અંદર. કારણ કે હરિરસની અંદર દુહો કીધો છે કે ભાઈ ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. એમ જેના ભાગમાં લખ્યું હોય શ્રવણ કરવાથી પણ માણસના પાપ બળી જાય છે અને પુણ્યનો ઉદય થાય છે. એવું આયોજન છે. હમદભા તો મારા મોટા ભાઈ છે, મોગલ છે. અહીંયા કણે હમદભાઈ જ મોગલ છે એવું છે. તો માતાજીને અહીંયા કણે ઘણા બધા એવા પરચાઓ છે માતાજીના કે મૂંગા માણસોને બોલતા કર્યા છે, માતાજીએ કોમામાંથી ઉઠાડ્યા છે. એવી વસ્તુ, એવી ઘણી બધી રચનાઓ મારી લખેલી પણ છે. અને દરેક દિવસોમાં ડાયરાનું આયોજન છે. ખૂબ અલગ અલગ કલાકારો 16 તારીખે છે ભાઈ કીર્તિદાનજી ગઢવી, પછી લલિતાબેન ઘોડાદરા છે, પછી બ્રિજરાજભાઈ ગઢવી છે 20 તારીખે, અનુભા જામંગ, દેવરાજભાઈ ગઢવી નાના ડેરા અને નિલેશભાઈ ગઢવી. અને એ સિવાય પણ ડાયરાનું વચ્ચે આયોજન થશે જેમાં રાજભા ગઢવીથી લઈ અને મોટા મોટા કવિઓ બધા આવશે. અને માતાજીની એક સ્તુતિની એક કડી તમને સંભળાવી દઉં કે બેઠી કબરાવ ધામ વડવાળી કેરે નામ કરે મણિધર કામ મોગલ માત એવી છે માં. એ મોગલ યુગ ચારે કોર મને આંગણ નાચે મોર. એ મોગલ યુગ ચારે કોર મને આંગણ નાચે મોર. એ કરે છોરુડા કિલોળ રહે કિલોળ કરે છોરુડા કિલોળ મોગલ માત એવી છે માં. બોલીએ જય મોગલ માત કી. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. અને આખા કાર્યક્રમનો મા આશાપુરા ન્યૂઝ દ્વારા પૂરા વિશ્વમાં લાઈવ કરાશે. અને જે કાર્યક્રમ હશે એ અમે અગાઉ બધાના આશીર્વાદથી આપ સૌને જાણ કરતા રહીશું. તો દરેક ભક્તજનને આ લાવો લેવાની અમે ત્યાંથી અરજ કરી છે. અને આખા આ જે બધા જે અહીંના આયોજકો છે એના દ્વારા પણ આખા કચ્છની જનતાને અહીંયા આમંત્રણ છે. તો એકવાર બધા સાથે બોલી જય મોગલ.